ગાઈસ જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છે પાછો નવો વ્લોગ લઈને અને અત્યારે અમે જઈ રહ્યા છીએ વિથ બિગ બ્રો ક્રિકેટ રમવા. ક્રિકેટની એક ટુર્નામેન્ટ છે જ્યાં અમે રમવા જઈ રહ્યા છીએ ક્રિકેટમાં. ને હરુભાઈ જો ક્રિકેટમાં કાંઈ ઓવર સાઇઝ હોય કપડા યાર. એટલે એવું નથી હજી જાગ્યો છું તું અત્યારમાં રહેવા છે હો. ઓવર સાઇઝ કપડા હોય જોવો તો, અને નીચે પાછું ટ્રેક. ખરા હે આવું હોય કે તમે આ બ્લોગમાં બન્યા રહેજો, કોણ રન વધારે મારે જોઈ લઈએ આપણે. આજે અમારે ટુર્નામેન્ટ હે, આમાં નવા રહેજો. હજી બધા ગેંગ્સ ઓફ શિવ શક્તિ આવે છે હજી ગ્રાઉન્ડે. એમાં એવું હે, ઓલા કાનભા નથી આપડા કાનભાને કોક છે ને એને કઈક ફેમિલીમાં જવાનું થયું એટલે એ નથી આવતા. એટલે ઓલા મને શું કહેવાય મયંકનો ફોન આવ્યો કે હાર્દિકસિંહ નો કે બર્થડે હે ને, તો એ કહેતા હતા ને તો એ જાગી ગયા છે. મેં કીધું હું ફોન કરી જોઉં. જો એમાં એવું હે, પહેલો મેચ જીતીને તો બીજો સેમીફાઇનલ હે બાપુ. તો હા, તો તમારે મેં કીધું આવું હોય તો એવું નથી, તમારે આવવું હે તો પછી એને કહું, નકર પછી ઓલા હું કે બીજા કોક ને પ્લેયર નું કહી દઉં. તો કેટલી વારમાં ભોગો? અરે નાવું નથી, અમે કોઈ નથી નાયા યાર. બાપુ બર્થડે નું સેલિબ્રેશન તમને એક તો વાત કરો, તમે શું વાત કરી હતી મને કે મારે રમવાનું કરો. હવે મેં તમારું રમવાનું કર્યું. હાર્દિક રહ્યો ને, હાર્દિક નથી, નકર હાર્દિક નું હું કરી દેત. ફટાફટ આવો મારા ભાઈ. જો 9:30 થયા હે, 10 વાગ્યા સુધીમાં તમે ભોગી જાવ તો આપણો મેચ ચાલુ થઈ જાય ને તો હું ઓલા મયંકને રોકાવી રાખું. સમજ્યા? ફાઇનલ તમે આવો ને તો કહી દઉં, તો પ્લેયર બીજા કરવા નહીં ભાઈ. હે ભલે, સારું હાલો ભેરા થાય. અને સ્ટોરી જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં મારી એક. ભલે હાલો, જય માતાજી. આવું ન કરાય. આયા કોઈની જગ્યા નથી રમવાની ને ઓલાને બોલાવીને બિચારાને બેહાશે. આખો એમાં વ્હાઈટ કપડા ઉપર જો હજી કહી દઉં, બ્લેક ટ્રેક અને વ્હાઈટ ટી શર્ટ પહેરાવીને બોલાવું જો. બર્થડે માં આવું પ્રેન્ક કોણ કરે? આપણું ગ્રાઉન્ડ આવી ગયું છે. આ ડાયરેક્ટ આવી જાય. હા, આમથી ફરવાથી ગ્રાઉન્ડ મસ્ત. હાર્દિક સિંહ વ્હાઈટ ટી શર્ટ ને બ્લેક ટ્રેક ફરજિયાત હો, ભૂલતા નહીં ભાઈ. હા બોલે આવો હાલો ચાલો. કેટલા બિચારા સિરિયસ કે હા કે ફટાફટ આવું. ફ્રેન્ડ્સ, મેચ ચાલુ થવા જઈ રહ્યો છે અને આ જો ગોઠવાઈ ગયા. આવતા વેત ડાયરેક્ટ ફિલ્ડિંગ હો. દર વખતે બેટિંગમાં હોય, આ વખતે બોલિંગમાં જો. બેટિંગ આવશે ને બોલિંગ આવશે. તું લેજો અહીંથી, ભૂલતો નહીં. હા, એક ઓવર પૂરી થઈ ગઈ છે ને હવે થઈ ગયા બધા ભેગા. જોઈએ હવે શું ડિસ્કસ કરે છે અને હવે કોની ઓવર આવે છે. વનભાની કારુબાની ઓવર આવે તો તમને હું બતાવીશ. તો અત્યારે આવી ગયા છે હરુભા બોલિંગ કરવા. જો એકચ્યુઅલી શું છે ને, સ્ટેપ ને એવું બધું માપવા પડે ને, કે જો આવી રીતના સ્ટેપ લઈને હવે જોઈ ભાઈ કેવી ઓવર નાખે. ઓવર તો હારી નાખી, 2-3 વાઇડ નાખ્યા, બાકી ઓવર હારી પડી. તમારી ઓવર હોય અત્યારે હારી હાલે તો મારી શું જરૂર છે? એવું હે. અને આ બાજુ જો યુવરાજસિંહ ચાવડા, અંકિતભાઈ આવી ગયા. તો શું હે યુવરાજસિંહ, પ્લેયર ઘટે તો જાઓ તમે. હું ચેસનો પ્લેયર ચેસનો. ચીયર્સ. એ આપણો વ્લોગ ચાલુ કરી દે તો અમે વ્લોગ બનાવી. હે તમે પાછા ચાલુ કરી રાખતી? ભાઈ કેવડા મેસેજ આવે આજે વરી મેં કીધું લાવો વ્લોગ બનાવી. તમારે ઓલું શરત લાગી હતી ને કઈક, ઈ શરત હારી ગયો. હું એક્સેપ્ટ કરું કા, હું એક્સેપ્ટ કરું. પહેલા જ દિવસે હારી ગયો. ઓલી શરત મારી હતી ને કઈક આને વ્લોગ ની, પહેલા બોલ્યો તો કઈક લાખ પહેલા જ દિવસે હારી ગયો. નો બને. એક્સેપ્ટ કરે કે હું હાર્યો. દે પૈસા માગો વ્યવહાર હે. મારી ઘર દીકરાનો જન્મ થાય તેથી પૈસા લઈ જાય. કઈ આવું હોય, કઈ ઉઠીને હાલ્યા આવો. ઉઠીને જ આવ્યું. અરે હાર્દિક સિંહ મેં સ્ટોરી મૂકી જોઈ.
જો તો ખરા મારી સ્ટોરી જો તો કાલ સ્ટોરી જોઈને તારું રિએક્શન જરાક બ્લોગમાં બતાવતો. કે ઇન્સ્ટામાં મૂકી હા બર્થડે હે હાવર્ડ નો, ખબર નથી તને? અમારો કરો છે. હાર્દિક સિંહ આ બાજુ. આટલી વાર હોય યાર. હું હાલો આવી ગયો. આ કેટલી વાર થઈ પૂછો તો. ક્યારના ફોન કરી યાર તમને. હેપી બર્થડે મારા કાળા કબૂતર આવાજ. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. હવે હું યાર પ્લેયર થઈ ગયા યાર. મારે કાંઈ નથી હા ભાઈ નહીં રમવા દે. અંદર જ આવે. આટલી વાર હોય પણ તમને મજા આવે યા ઉભા રહી જાવ. તમારું ગ્રાઉન્ડ હે. મેં કેટ પકડ્યો. અરે 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 આવું હોય ગાય. એ ભાઈ અરુબા વ્હાઈટ ટી-શર્ટ ને બ્રેક માં આવ્યા. હાર્દિક સિંહ આના પછીના મેચમાં આલા પછીના મેચમાં હે. ઓ માર્યો બાઉન્ડરી નો બોલ. હું જાવત નહીં. ભાઈ અહીંયા મારો. તમને અહીંયા મારો ભાઈ, હું આને નહીં પકડવા આ દઉં. કાનજી આ કાનભાઈ આ બ્લેક ટ્રેક ને એમાં આવ્યા. ઓ ભાઈ બહુ ગીરી. આ જો એક ઓવર નાખીને બેહી ગયા. આમ હોય એને કઈ. બીજો આવ્યો કીધું ને, બીજો આવ્યો. હું ગયો હાર્દિક સિંહ. બીજો છકો આવ્યો મારો ભાઈ. હા બોલિંગ જ ન આવી ગયા ભાઈ ની. મારો શ્રાપ હે, તમે જ મેચ હારશો. કાઈ વાંધો નહીં, અમને મંજૂર હે. મણ નો તાવો માયનો છે રૈયામાં મેલડીમાં મંદિરે. તમે જુઓ, તમે નો હારો ને તો તમે મને કહેજો. કાનબા હું આવ્યો હો? હે હું આવ્યો હો? ઉભા થાવ. ઓલો બોલિંગ નાખે, ઉભા તો થાવ. 6 મહિના પછી બોલ ચાલી એટલે શું થાય? કાઈ નો થાય. આ વનપા દોડીને કેચ કરે. કેતો હોય કે ઉભા રહ્યો, પણ કોઈના બાપનું ન માને. હજી બેહો જાવ એટલે જો આમ જ રન થાય. ઓલું કઈક તમે મેચ સ્ટાર્ટ થઈને પેલા કેતા હતા સ્ટ્રેચિંગ કરી ને ઓલું કર્યું, શું કરવાનું એનું? ઓલા હાર્દિક સિંહ હે ને તાવો માયનો એક તમે શ્રાપ આપ્યો કે હારી જાઓ. મારે હે ને આની ઉપર જ રહેવું છે. આમ જો જેવો આગો જાવ ફટ દેરાના બેસી જાય. આમ જો બે આવ્યો હે. આમ બેઠા બેઠા તો ઓવર નું આવે ને હરદેવસિંહ. એટલે બેઠો હો. એમ વિકેટ પડી એટલે બેઠા. આમ જોઈ લેજો. તને એમ લાગે ખોટું બોલું. જો ઓલો બેટ્સમેન આવે ત્યાં સુધી આના પછી મારા ઓવર છે એટલે થાક ખાઈ લઉં. લે લે વનબાની ઓવર એ હું કહો તમે હાર્દિક સિંહ? કાંઈ નહીં, આવવાના મેથી પાક. એમ ને આડા ને હવલા ને ઊભા ને ચીતા પડવાના છક્કા. આ તો ઠીક છે, સામે વાળી ટીમની વિકેટ વહી ગઈ. નકર જો સ્ટાર બેટ્સમેન પેલા ઉતર્યો હોત ને વન પર ખબર પડત. ये बॉल पे छक्का ही आएगा. हाँ भाई आगे 2 मीटर करेगा. મેં કો એમ કેવાનું બા એ કે હું જોન્ટી રોડ હોય કે જોયું ને કેચ કેમ કરું તો ઓલા થ્રો કર્યો ને તો આમ કેચ કર્યો. આ જોન્ટી રોડ આમ કરતો ધોની આમ પકડે ને. તો હવે ધોની આવી ગયો જોયું. કેટલા રન નો ટાર્ગેટ છે? 89 કરવાના 89. અમારે એક જો આ કાનભાઈ ઉપર છે, વનભાઈ ઉપર છે. આ રીતે કેમ છે
નિંદર આ વેલા ઉઠી એટલે કેવું લાગે કા? મને આવું આના પછીના મેચમાં મારો ભાઈ યુવરાજજી ઓપનિંગ ઉતરશે ને ઓપનિંગ બોલિંગ કરશે ને કીપિંગ એ કરશે ને ફિલ્ડિંગ એ કરશે. હું ઘરે વયો જાઉં કેતા હોય ભાઈ એક ઓવર નાખી ને તો હાચે કા એવો ટ્રાક લઈ એક ઓવર મારો કેવા ઓલા હાથી જેવા કન્ટિન્યુ બેહી જાતો તો હવે લોકભાઈ લીધું હે ભાઈ. દેખાય હવે 85 વર્ષે માણસ કેટલું ખેતી હવે બેટિંગમાં જોજો. હાલો આ મેચ જીતવાનો છે 89 રન. કાનભાઈ માતાજીનું નામ લઈને દઈ ગયો, 4-5 છક્કા દઈ ગયો. આપણે એને હાર્દિક સિંહને દાવો કરવા નથી દેવાનો, એને માનતા માયની હે દાવાની. તો હેપી બર્થડે મારો ભાઈ. એમ નહીં આ બર્થડે માં તમારી ઉપર કેવું કહી દઉં જોયું. હેપી બર્થડે ભાઈ. જો મારા ભાઈ ની ઉંમર વધી ને થોડા વાડી આવ્યા જો. હું તમને એક વસ્તુ કહું, તમે મેચ હારશો ભાઈ, ખરેખર મારી એવી હાઈ લાગવાની હે ને. નો હારું તો તમે મને કહેજો. આ તમારો બર્થડે છે અને તમે નાઇટ ડ્રેસ માં કેમ મારા ભાઈ? હું મારા ભાઈનું માય હવેની ટીમની આબરૂ સાચવવા આવ્યો હતો. અત્યારે ટીમનું જ ખોટું બોલો છો તમે યાર. PS ને તમે યાર. પણ તો યાર તમે બધા કરવો કેવું યાર. હું ઉડકો માં એક્ટિવ વાલે. વ્હાઈટ ટી-શર્ટ હું તો જઈ ગયો બે ભેગા ઋતુભાઈ નહીં કર્યું અમે એને પ્રેન્ક કરતા હતા બાપુ. મેં કીધું જો હું એમને એમ બોલાવીશ ને તો તમે આવશો નહીં. સવારમાં ઉઠશે નહીં નકર. એ હે મિન્ટુ જિંદગી. કાળો સી હો મારા કાળા સીનો બર્થડે હવા આજે જોઈ બેઠા છો. ફોન આવે. એની જિંદગી ગોટાળે ચડી ગઈ. ટેપ બોલ એટલે સ્વિન થાય એમ ધડા આખા એવું હોય આમાં? ઉમેશ્વર જેવા આવે બુમરા જેવો તો હું નાખું. ભુવનેશ્વર નું કહેવાય. બુમરા જેવા લાગે સાંભળો. અને હું આમ બહારથી અંદર નાખું. બહારથી અંદર. बड़े बड़े देशों में छोटी छोटी बातें होया करती है कानबा. મારી દીધો તો હોય યાર. बड़ी नाराजगी के साथ कानबा पवेलियन की तरफ आते हुए મારે નથી જોતું તારું આગો જા. એ કા હું થયું? હું થયું? હું દા કરવા હું જાઉં છું બેટ લઈને તો કે મારે દા કરવા આવું હોય કઈ. પેલા દોડે આઉટ થઈને આવશે જો. તૈયાર થઈ ગયા હતા તમે? તો યાર રેડી થઈ ગયો, ફૂલ ગરમ હતો યાર. હવે ટાટા પડી જાવ એમાં હું હે? હું પૂરો હમણાં ઈ જ પૂરો થઈને આવશે, પેલા જ દડે આઉટ. આમ આવું હોય પપ્પા જોયું હું જાતો પડે ગયો. પેલા દડે પેલા વાઘ આઈલો આવે જો જો આઈલો આવે खातो खातो मारो वाघ आवे છે બાપ. જો આ જગતની મારી બા. શું થયું? પેલા જ દડે આવું કીધું તું ને જાતો નહીં. बार बार दिलिए बार बार दिलिए. પેલા જ દડે ગયું ને પણ શું થયું મારા ભાઈ? એ રેડી જાય એ યાર તારે તારી એ જઈડી નો હોય કે અડાઈડી હોય. નેક્સ્ટ મેચ હજી બાકી. હવે આ સ્કીન ઉપર જે ચોપડું એની ફટાફટ મોટું જોયા. બોલો બોલો. તો થેન્ક યુ. આ એમાં ખારા તો આમ આખો જામ કા કા હું થયું. હરુભા પાંચ નહીં 6 દડા રમ્યો કેટલા રન? 2 રન હે. બેટમાં દડા નથી અડાડ્યો. કેમ? ભલે ભલે હું કેમ કેમ આવું થયું? ના ચાલુ જ રહે. બેટમાં દડા નથી અટતા. કાનબા મને કહેતો તો શું કરી લીધું અને બેટના ઘા ઘરમાં બાર પગે લાગો. હા એમ. ઈ તો આઉટ થઈ જાય તો નો આવતા હોય તો થાકી જવું હોય તો 2 રન દોડીને હું થયું દાંત કાઢે આવી રીતના આપણે તો પેલા ભલે ને પણ હું કરી લીધું તે એ હું કરી લીધું હું તો આઉટ થઈ ગયો પણ દડા તો નથી ખાધા ને હવે આવી 5 દડા 4 દડા તો પેલા પગમાં જઈ એને ખબર જ નથી પડતી હું યાર મેચ જીતી છે આપણે સમજે હાર જોઈ ચાબા જીતી ગયા
જા છેલ્લી ઓવરમાં 3-4 મારવા આજે ઓલું સિંગલ આ બીજી વાર દા છેલ્લી ઓવરમાં મારો આવશે જોયું ને હવે બે ભાઈ દા હાટું જ આવ્યા છે. તો હવે થોડોક ટાઈમ બ્રેક છે, પછી બ્રેક પછી પાછો મેચ આવશે બીજો. ઓલા ભાઈ જો તાવા વાળા ભાઈ જો હેપી બર્થડે ઓ હેપી બર્થડે ઓ હેપી બર્થડે ભાઈ કરીશ તો હું તારામાં આવું કરીશ પેલા કહી દઉં. આ તો મારામાં તું નહીં કર ને. પેલા કહી દે પ્રોમિસ કરજે નહીં કરું. અમારે સમાધાન થઈ ગયું બે ભાઈ. થઈ ગયું મારો ભાઈ જો હવે છંકા મારે જોવો તમે હવે. શાબાશ. ઓય કાળા, ઓય કાળિયા, અરે ઓયો જાજો હજી કહું. તું રમતો નહીં. હાલો ને કાનબા આપણે બે ચાલો ને એ કાનભાઈ તમે ઉતરો ને પછી પછી ડાયરેક્ટ આ હલાવી લેવાની હોય. એમ કહું હું પણ તું એને કાઈ સમાધાન બોલતો નહીં કાઈ હો હવે. કાઈ નો બોલ સારું બોલે માં. હારું હારું ભાઈ તો ભાઈ કાઈ માયરા હે કાઈ મારી જેમ માયરા અત્યારે મારો ભાઈ કાળો છે. કાળો તમે જોઈ લ્યો, દેખાતો નહીં હોય તોય થોડી બ્રાઇટનેસ ફૂલ કરજો એટલે દેખાય. બરાબર ને? દાંત કાઢતા હોય હી કરતા. હજી આનો વનબાનો બેનો ફોટો પડ્યો હે ભાઈ ઈ તો હકીકતે ફ્રેમમાં મંડાવ તો ખાલી વનબા જ દેખાય લાગ્યો હે પેટમાં. પેટમાં નથી લઈ ગયો નો બોલે ભાઈ આ લોકો જઈએ દાળ પકવાન ખાવા. ઈ કે પૈસા કોણ દે? મેં પાકી જાઉં. હાલે મૂંગા ફ્રીજ છે ભાઈ એમને એમને લઈ લો. લઈ ગયો ને હાલ આવી જાય. હાલે કાના હાલે તે જ મેસેજ કર્યો તો ગ્રુપમાં આવી જાજો હાલ. બાકી હું બોલ્યો તો બાકી પૈસા અંકિત પૈસા દઈ દેવાનો. એમ નો હાલે પાકો. ના ના હું પાકી ના ના એ પાકી તો કરી આપણે હાલ્યું હાલો હું પકાવી દઉં. હાલો બેય હાલ હાલ આવી જાય. હાલો હું પાકી દઉં. હાલે મારા હાટુ પાર્સલ લઈ આવું. હું હોય ને તું જીત ખબર. લગભગ 500 રૂપિયાના દાળ પકવાન આવશે. કેટલા 500 રૂપિયા બધાયના મારા તરફથી હાલો. જો મારા હાટુ પાર્સલ, પદી હાટુ પાર્સલ, વનભા હાટુ પાર્સલ. પપ્પા તમારે ખાવા 3 પાર્સલ. બિચારો કાનો તો કાનો તો ભેરો જ આવે છે ને તમારી. શું કેશો હાલે, આદેશ તું વિચાર. જોઈએ હવે શું થાય મારો તો આજ દિવસ જ નથી યાર બેટમાં દડા જ નથી આવતો પ્રેક્ટિસ બ્રો. એ પાછું હવે કરો ચાલુ રમવાનું. કરવું પડશે તારું ભાઈ તો હવે વારો છે ફિલ્ડિંગનો. ડિસ્કસ થઈ ગઈ છે અને હવે જોઈ છીએ કે કોણ પહેલી ઓવર નાખે છે અને તમને બતાવું વનભાની ઓવર કેવી જાય છે. શું કે ભાઈ મેચ હારી ગઈ લ્યો. ના ના ઓ ટેપ બોલમાં નો જાય ભાઈ શું થયું બહુ થાય હો ભાઈ મારા હમ બહુ થાય શું થયું ભાઈ મેચમાં આવું થયું? હારી ગયા હો, ખોટું નહીં બોલવાનું ઓકે કરો. એમાં એવું હતું આ મિસફિલ્ડ ઓલા મંગાઈએ કરી છેલ્લા 7 રનમાં કાનબા કેટલી વિકેટ પાડી 10 રનમાં 7 વિકેટ પાડી 10 રનમાં અને હજી 7 રન જોતા જ હતા પણ આ ઓલા મંગાઈ છે ને જવા દીધું ને એક વાઈડ આવ્યો નકર જીતી જાય બરોબર. નસીબ હવે કાંઈ વાંધો તો હવે? નહીં તો થાય ઈ ખાવું હોય તો હવે શું પ્લાન છે? હવે કાંઈ નહીં હવે દાળ પકવાન ખાવું મજા કરશું ઓકે ઘરે જઈને સુઈ જાવ હાલો તો મળીએ પછી. મારા હમ